અડધો કલાક રાખવાનું છે. હેલો એવરીવન, આજે આપણે નવા કપડામાંથી કલર ન જાય એ માટેની ટ્રીક લઈને આવી છું. આ નવા કપડામાંથી કલર ન જાય એ માટે હું તમારી માટે એક મસ્ત મજાની ટ્રીક લઈને આવી છું. તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ. એ માટે મેં એક સાદું પાણી લીધું છે. હવે પાણીમાં આપણે એકાદ ચમચી જેટલું મીઠું એડ કરીશું અને પછી એને સારી રીતે ઓગાળી લઈશું. હવે આવી રીતે તમારે મીઠાને સરસ રીતે ઓગાળી લેવાનું છે, જેથી કરી મીઠું સરસ રીતે પાણીમાં એકરસ થઈ જશે. હવે જે કપડાનો કલર જતો હોય ને એ કપડાની અંદર આપણે ડુબાડી દેવાનું છે. હવે આ તમારે અડધો કલાક રાખવાનું છે. એ સિવાય તમારે એને ઓછો ટાઈમ રાખશો ને તો તમારે જે કપડામાંથી કલર હશે ને તો ફરીવાર ધોશો ને તો એ ફરીવાર નીકળશે. પણ જો તમે એને અડધો કલાક કે એથી વધારે કલાક રાખશો ને તો પછી ગમે ત્યારે તમે એ કપડાને ધોશો ને તો એ કપડાનો કલર નહીં જાય. હવે હું તમને અડધો કલાક પછી મળું છું. હવે અડધો કલાક થઈ ગઈ છે. આપણે કપડાને કાઢી લઈશું અને નીચેવી લઈશું. પછી એને આપણે સાદા પાણીથી પણ ધોઈ લઈશું. તમે જોઈ શકો છો કે કેટલો કલર નીકળ્યો છે. એને નીકળ્યો છે ને કલર. બસ આવી રીતે કરશો ને તો તમારે ફરીવાર કપડાં ધોશો ને નવા તો એમાંથી જરા પણ કલર નહીં જાય. હવે આપણે સાદા પાણીમાં ફરીથી આપણે આને કપડાને બોળી દઈશું, જેથી કરી તમને બતાવું કે કલર ગયો છે કે નહીં. બરોબર, જો આપણે એને બોળી દઈએ. જો હવે કાઢી લઈ. જુઓ જરા પણ ગયો કલર. થયું ને એકદમ આસરું પાણી થઈ ગયું છે ને. બસ આવી રીતે તમારે આ ટ્રીકને ફોલો કરવાની છે. વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હવે મળીશ નવા વિડીયોની સાથે. બાય બાય.